બનાસકાંઠા વાવના અસારા ગામમાં શાળામાં શિક્ષકોનો અભાવ તો ગ્રામજનો પહોંચ્યા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી। ધોરણ 1 થી 8માં એક જ શિક્ષક હોવાથી વિદ્યાર્થીઓનું ભાવિ અંધકારમાં। અનેક વારની રજૂઆતો છતાં પણ શિક્ષણ વિભાગ દ્વારા શિક્ષકોના મુકાતા ગ્રામજનોમાં રોષ। તમામ ગ્રામજનો પાલનપુર જિલ્લા પંચાયત ખાતે જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરી તો 3 દિવસમાં શિક્ષક મૂકવામાં નહીં આવે તો શાળાને તાળાબંધી કરવાની ચીમકી ઉચ્ચારી। આજે રોજ અમે જિલ્લા શિક્ષણ સમિતિ કચેરીમાં આવેદનપત્ર આપવા માટે સારા ગામના તમામ વાલીઓ ત્યાં આવ્યા છીએ। ત્યારે આજે સરકારશ્રીનો નિયમ એવો છે કે મેકઅપ પ્રમાણે એક ધોરણની અંદર 30 બાળકોને એક શિક્ષક ભણાવી શકે। આજની તારીખમાં અમારે 326 બાળકો છે। એની જગ્યાએ એક જ સરકારી શિક્ષક છે। ત્યાંને લીધે વધારેમાં વધારે સરકારી કામકાજમાં વ્યસ્ત રહેવાથી છોકરાઓનું ભવિષ્ય બગડી રહ્યું છે। તેના માટે અમે આવેદનપત્ર આપવામાં આવ્યા હતા ને ગઈ 6 મહિના પહેલા અમે તાલુકા કચેરી શિક્ષણ શાખામાં આપ્યું તો એનો અમને કોઈ નિવાડો આવ્યો નથી। ત્યારે આજે અમને એવું આશ્વાસન આપ્યું છે કે અમે 2-5 દિવસમાં મિલન સહાયક શિક્ષકોની ભરતી 2-4 ની અમને કરી આપશું। તાળાબંધી લગાવવાની તૈયારી છે અમારી। જો 2-3 દિવસમાં નહીં આવે તો તાળાબંધી કરશું। અને સરકારશ્રીનો એવો રૂલ્સ છે કે મેકઅપ પ્રમાણે શિક્ષકોની ભરતી કરવામાં 326 બાળકોની જગ્યાએ એક શિક્ષક છે। શું નામ? હરદાભાઈ રાજપૂત। આજે અમે વાવ તાલુકામાં અસારા ગામથી હું અસારાવાસ ગ્રામ પંચાયત સરપંચ ભગાજી રાજપૂત અમે આજે તમામ ગ્રામજનો અસારાવાસથી અમે આવેદનપત્ર દેવા માટે આવ્યા છીએ। ચાલો અમે 5/3/2025 આવેદનપત્ર વાવમાં આપ્યું હતું તે અમારું કોઈ સ્વીકાર્યું નહોતું, કોઈ સાંભળ્યું નહોતું। એટલા માટે તમામ જે શિક્ષકો છે એમના વાલીઓ બધા ભેગા થઈ અને તમામ ગ્રામજનો 5-10 ગાડી ભરીને અમે પાલનપુર જિલ્લા સુધી પહોંચ્યા છીએ। અને અધિકારી સાહેબને અમે અત્યારે મળ્યા અને આવેદનપત્ર આપ્યું કે અમારે 1 થી 8 ધોરણ છે, શાળા 300 થી વધારે બાળકો છે, એ બાળકોને ભણાવવા માટે એક શિક્ષક છે। એ સરકારી કામમાં વધારે લાગી ગયેલા હોય છે એટલે શિક્ષણ કરાવી શકતા નથી। એને કારણે તમામ ગ્રામજનો વાલીઓ બધા અહીંયા આવ્યા છીએ। શાળા 300 થી વધારે બાળકો છે એ અભ્યાસ કરી શકતા નથી અને અમારા છોકરાઓને 1 થી 8 ધોરણ ભણે છે એને 100 એકડા આવડતા નથી। એનું કારણ એ જ છે કે એક શિક્ષકો છે નહીં બિલકુલ। એટલે શિક્ષણની માંગણી કરવા માટે અમે અહીંયા આવ્યા છીએ। મારું નામ ગલસર ભરતભાઈ, ગામ અસારાવાસથી અમે જિલ્લામાં રજૂઆત કરાયા છે કે અમારા ગામમાં છેલ્લા કેટલા વર્ષોથી એક જ શિક્ષક ઉપર શિક્ષણ ચાલી રહ્યું છે અને બાળકોને કોઈ પણ અભ્યાસમાં આવડતું નથી ભણવામાં। અને સરકારશ્રીને રજૂઆત છે કે જેમ બને ઝડપીથી અમારે શિક્ષકો મોકલો એવી રજૂઆત કરવા। ઘણા 4-5 વર્ષથી એક જ શિક્ષક છે અમારે, જે એ પણ છૂટા કરી આપવામાં આવ્યા છે। એ સંભળાતો અમે શાળાને તાળાબંધી કરશું અને આગળ પ્રયત્ન કરશું।